નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। શ્રીમતી આઈવી પટેલ ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન લર્નિંગ એન્ડ રિસર્ચ સુરત દ્વારા આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। શ્રીમતી આઈવી પટેલ ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન લર્નિંગ એન્ડ રિસર્ચ સુરત દ્વારા આઈસી ગાંધી હાઈસ્કૂલ સમૂલ ડેરી રોડ સુરત ખાતે આયુષ્માન વય વંદના કાર્ડ યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં 70થી વધુ વરિષ્ઠ નાગરિકો હાજર રહ્યા યોજનાનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં શ્રીમતી આઈવી પટેલ ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન લર્નિંગ એન્ડ રિસર્ચ સુરત ટ્રસ્ટના ચેરમેન શ્રી સુનિલ પટેલ તથા સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના પ્રમુખ શ્રી કનુભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હેમંતભાઈ ભાવસાર તથા મીનાબેન દેસાઈ તથા મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન સભ્યો હાજર રહ્યા હતા। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9। મારું નામ છે સુનિલ પટેલ, ચેરમેન શ્રીમતી આઈવી પટેલ ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન લર્નિંગ એન્ડ રિસર્ચ। આજે સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન અને આઈવી પટેલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયુષ્યમાન વય વંદના કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 70થી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો છે અને હજુ પણ રજિસ્ટ્રેશન માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। આ પ્રોગ્રામ રાખવાનો હેતુ શું છે? આપણે જાણીએ છીએ તેમ કે માનનીય પ્રધાનમંત્રી દ્વારા આયુષ્યમાન વય વંદના કાર્ડનું નો લાભ થકી સિનિયર સિટીઝન લોકોને મેડિકલ અને આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવા માટેનો આ કાર્ડ બનાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને હેતુ એ છે કે સમાજના દરેક વર્ગના લોકોને આરોગ્યલક્ષી કોઈ પણ પ્રશ્ન ઊભો થાય અને આર્થિક રીતે જે નબળા હોય સમાજમાં એને આમાં સહયોગ મળી રહે તે માટે અમારી સંસ્થા દ્વારા કાર્યક્રમ